નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં ગેરકાયદે એસીના ગોડાઉનમાં આગનો મુદ્દો. મકાનમાં મોડી રાત્રે ફરી અહીં આગ લાગી હતી. ફાયર વિભાગે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો. જીવરાજ પાર્કમાં જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટીમાં આગ લાગી હતી. જોકે હાલ ઘટના સ્થળે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, મકાનમાં મોડી રાત્રે ફરી આગ લાગી હોવાના સમાચારો મળી રહ્યા છે. હા, સ્થિતિ શું છે, અપડેટ શું છે? કાબુ મેળવી લીધો હતો, પણ હવે ગરમીની શરૂઆત થઈ છે એટલા માટે હીટ હતી, એકદમ ગરમ માહોલ હતો, ગરમ વાતાવરણ હતું, જેના કારણે ફરીથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો હાલની પરિસ્થિતિ, તો હજુ પણ કેટલાક સ્થાનોથી, કેટલાક ખૂણામાંથી ધુમાડા ઉપર આવી રહ્યા છે, કેમ કે હાલ ગરમી શરૂ થઈ છે એટલે હીટનું માહોલ છે. અંદર કોઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી, અને અંદર આખું જે આપ જોઈ રહ્યા છો, જે કોપરના વાયર છે, કોપરના વાયરની નીચે પણ કેટલીક ગેસની નાની રિફિલ કરવાની બોટલો હોઈ શકે છે. ઉપરાંત અંદર ફર્નિચર હતું લાકડાનું, એટલે બની શકે એ હીટના કારણે ફરીથી આગ પકડી હોઈ શકે, અને એના કારણે રાત્રે આગ લાગી હતી. જોકે રાત્રિ દરમિયાન આસપાસના જે લોકો છે, આગળ પાછળ અને જ્ઞાનદા સોસાયટીના ખૂબ નજીકની સ્થળ પર આવેલ, ખૂબ નજીકના અંતરે આવેલ મકાનના રહેણાંક વિસ્તાર છે, ત્યાંના લોકોની રાત ભયમાં એટલે કે ડરના માહોલમાં વીતી હતી. મારી સાથે અહીં સોસાયટીમાં રહેતા ભાઈ છે, એમની સાથે વાત કરીએ. રાત્રે ફરીથી આગ લાગી હતી, કેવો ડરનો માહોલ હતો ને કયા પ્રકારે આગ પર રાત્રે કાબુ મેળવવામાં આવ્યો હતો? ખરેખર જોવા જઈએ તો જે બીના બની એ પછીથી સોસાયટીના અંદરમાં રહેતા દરેક મેમ્બર ભયના માહોલમાં જતા, અને ખાસ કરીને લેડીઝ, નાના છોકરાઓ કે જેને એમાં 2-4 જણને તો હાઈ બીપી કે લો બીપી પણ થઈ ગયું, અને ગભરાટનો માહોલ હતો. અને પાછો ફરીથી રાતના 3-1 વાગ્યાની આસપાસ ફરીથી ધડાકા થયા અને આગ લાગી હતી. અને પછી એમાં પણ પાછો ભયનો માહોલ થયો સોસાયટીના રહીશોને, અને પછીથી ફાયર બ્રિગેડને બોલાવીને ફાયર બ્રિગેડની ટીમે આવીને જે પાણીનો છંટકાવ કર્યો. અને હજી પણ ભયનો માહોલ જેવું જ છે, કારણ કે જ્યાં લગીને અંદરથી બધું કાટમાં નહીં ખસેડે ત્યાં સુધી આ માહોલ ભયનો દેખાય એમ લાગી રહ્યું છે. રાત્રે અહીંયા પોલીસ હતી, કેમ કે ખૂબ ગંભીર ઘટના હતી, એટલા માટે સતર્કતાના કારણે વાસણા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત પણ રાત્રિ દરમિયાન અહીંયા રાખવામાં આવ્યો હતો, જેથી કરીને ફરી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તરત જ એના પર કાર્યવાહી થઈ શકે તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ને એ ઉપયોગી સાબિત થયો. પોલીસની સતર્કતાના કારણે ફાયરને જાણ કરવામાં આવી, અને સોસાયટીના સ્થાનિક લોકો સાથે સંકલન કરી ફાયરને અહીંયા બોલાવવામાં આવ્યો હતો, અને એના કારણે રાત્રે ફરીથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અન્ય એક મહિલા છે, એમની સાથે પણ વાત કરીએ. બા, રાત્રે આખી રાત કયા પ્રકારે કેટલો ડરનો માહોલ હતો, કેમ કે રાત્રે ફરી એકવાર આગ લાગી હતી? 3 વાગે ડરનો માહોલ હતો, કદાચ સુવા નહીં મળ્યું હોય ગઈકાલ બપોરથી લઈને આખી રાત સુધી. પછી જાગીએ જ ત્યાર રાત, પછી તો પેલું બોલાવ્યો બંબોને. આપ જોઈ રહ્યા છો કયા ખોફ અને ડરનો માહોલ હતો, ભયનો માહોલ હતો, કે આખી રાત આ સોસાયટીના લોકો જાગતા રહ્યા છે, કેમ કે ખૂબ ગંભીર ઘટના હતી, ને ફરીથી આગ ચાલુ ન થઈ જાય એ પ્રકારની લોકોને ડર હતો. પણ જે શંકા હતી એ શંકા સાચી સાબિત થઈ, અને રાત્રે ફરીથી આગ લાગી હતી. હજુ પણ તમે જોઈ રહ્યા છો કે આ ખૂબ વિકરાળ આગ હતી, ભયંકર આગ હતી, અને એના કારણે જ હજુ પણ ક્યાંકથી ધુમાડા નીકળી રહ્યા છે. અને હવે જ્યાં સુધી આ આખું બિલ્ડિંગ ડિમોલિશ ન થઈ જાય, આખું બિલ્ડિંગ પડી ના જાય, ત્યાં સુધી એ કંઈ પણ કહેવું મુશ્કેલ છે, કેમ કે બની શકે છે હજુ પણ અંદર બફારો છે, હીટ છે, એના કારણે ગમે ત્યારે આગ ફરીથી પ્રસરે, ફરીથી આગ લાગી શકે એ પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે પ્રાથમિકતા કોર્પોરેશન દ્વારા અને ફાયર વિભાગ દ્વારા હવે એ આપવામાં આવી શકે છે કે આખું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ પાડી દેવામાં આવે, અને પછી જ એકચ્યુઅલ હકીકત અને જાણી શકાશે કે અને એના પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાય. કેમ કે આપ તમે જો કે આગ લાગવાના કારણે આખું બિલ્ડિંગ છે એ નબળું પડી ગયું છે, અને એક પથ્થર પણ કદાચ મારો, તે પથ્થરના કારણે એક હિસ્સો
નીચે તૂટી પડી જાય એ પ્રકારની હાલ પરિસ્થિતિ, એ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. પણ હાલની વાત કરું તો હાલ સતર્કતાના ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કેમ કે ગઈકાલે જ્યારે આગની ઘટના અંગે સમાચાર સોશિયલ મીડિયામાં અને મીડિયા થકી ધીમે ધીમે પ્રસરી રહ્યા હતા, એ પછીથી લોકોના ટોળેટોળા અહીંયા હતા. આગ લાગ્યા પછી પણ હજુ પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને કેટલાક લોકો તો જાણે કંઈક ખાસ બન્યું હોય એ પ્રકારે અહીંયા જોવા માટે આવી રહ્યા છે અને ફોટા ક્લિક કરી રહ્યા છે. પરંતુ કોઈ જાનહાનિ ન થાય, લોકોની સુરક્ષા અને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને એના કારણે જ પોલીસ અહીંથી આવતા જતા લોકો જ્યારે રોકાય છે એમને ટોકીને અહીંયાથી દૂર કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. એટલે કંઈક આ પ્રકારની હાલત ગઈકાલે આગ લાગ્યા પછી અહીંયા જોવા મળી રહી છે. અંદાજે 4 જેટલા 4 વ્હીલર, 4 થી 5 જેટલા 4 વ્હીલર છે એ આગમાં સંપૂર્ણ બળીને ખાખ થયા છે. આ ઉપરાંત લગભગ 6 થી 7 ટુ વ્હીલર છે એ પણ બળીને ખાખ થઈ ગઈ છે. મૃતકોની વાત કરીએ તો 2 મૃતકોની અંતિમ વિધિ આજે બપોર સુધીમાં અહીંયાથી એમની અંતિમ વિધિ, અંતિમ યાત્રા કાઢવામાં આવે એ પ્રકારની માહિતી, એ પ્રકારના સમાચાર પણ હાલ મળી રહ્યા છે. બીજી તરફ પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો પોલીસ દ્વારા પણ આ મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. FSLની મદદ લેવામાં આવી હતી. ગઈકાલે FSLની મદદમાં જે રિપોર્ટ આવે, જે પુરાવા મળે અને જે પરીક્ષણ પછી જે હકીકત સામે આવશે એના આધારે જે સંચાલક છે એની સામે ફરિયાદ પણ દાખલ કરવાની તૈયારી ગઈકાલે પોલીસે બતાવી હતી. એટલે કુલ મળીને વાત કરીએ તો ફરીથી રાત્રે આગ લાગી હતી. પોલીસે જાણવા ફરિયાદ લીધી છે. 2 અંતિમ જે ગઈકાલે અહીંયા આગમાં મોત પામ્યા હતા એ આજે અંતિમ વિધિ કરવામાં આવી શકે છે એ પ્રકારની હાલ માહિતી મળી રહી છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.